નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે. ધોરાજી ભાદર 2 ડેમમાંથી રવિ પાક માટે સિંચાઈનું પાણી છોડાયું. ખેડૂતોમાં ખુશીની લહેર. તારીખ 17 સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂતોની જીવાદોરી સમાન ભાદર 2 ડેમમાંથી રવિ સિઝનના પાક માટે સિંચાઈનું પાણી છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. કુતિયાણા અને રાણવાવ વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંધલ જાડેજા સરકાર સમક્ષ કરાયેલી સફળ રજૂઆત પરિણામે શનિવારે સવારે વિધિવત રીતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભાદર 2 ડેમ સાઇટના સેક્શન ઓફિસર શ્રી જેબી સોચિત્રાના જણાવ્યા મુજબ સરકારની મંજૂરી મળ્યા બાદ ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે નદીમાં અંદાજે 16,620 ક્યુસેક પાણીનો પ્રવાહ શરૂ થયો છે. પાણી છોડાતા ડેમના હેઠવાસમાં આવેલા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને રાણવાવ તાલુકાના નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારો માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાંરૂપ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 14 થી 15 વર્ષથી ધારાસભ્ય શ્રી કાંધલ જાડેજાના સતત પ્રયાસો અને સરકારના સહયોગથી આ વિસ્તારમાં નિયમિત રીતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગેડ વિસ્તારમાં જમીનમાં ખારાશ વધુ હોવાને કારણે બોર અને કૂવાઓ સફળ થતા નથી, જેના કારણે શિયાળુ પાક લેવા મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં ભાદર, કાળિંદ્રી, બાટવા, ખારો અને મણીસાર નદીઓમાં આવતું પાણી ખેડૂતો માટે અમૃત સમાન સાબિત થયું છે. આ વર્ષ સરકાર દ્વારા નિઃશુલ્ક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતો પરનો આર્થિક બોજ પણ ઘટ્યો છે. પરિણામે ખેડૂત દ્વારા સરકાર તેમજ ધારાસભ્ય પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ પાણી ગેડ વિસ્તારમાં આશરે 60 થી 70 કિલોમીટર સુધીના પટમાં ફેલાશે, જેના કારણે ઘઉં, ચણા અને જુવાર જેવા પાકોને જીવનદાયી લાભ મળશે. પાણી છોડવાના આ નિર્ણયથી અંદાજે 30 જેટલા ગામોને 1000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનને સીધો લાભ થવાનો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર સમયસર પાણી મળવાથી હવે તેઓ એકના બદલે 2 મોસમનો પાક લઈ શકશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આમ રવિ સિઝનની શરૂઆતમાં જ સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં સમગ્ર પંથકમાં ખુશી અને આશાનો માહોલ છવાઈ ગયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.